ચપટીઓ તો આપણે પણ ઘણી વગાડી હશે અને ઘણી સાંભળી હશે, પણ જ્યારે હનુમાનજીએ એક દિવસ સતત ચપટી વગાડી તો શું થયું અને શા કારણે વગાડી એ જાણશો તો તમે ચોંકી જશો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. ચપટી સેવા. રામ રાજ્ય સ્થપાયું છે. સમસ્ત પ્રજા અને ન્યાય અને નીતિનો ઉત્કૃષ્ટ ધોરણો સ્થાપી તેનું પાલન કરતા પ્રસન્ન ચિત્તે એકબીજાના હિતમાં વ્યસ્ત છે. પવનપુત્રને પ્રભુ શ્રીરામની બધી સેવા કરવા મળે છે, એટલે એ પણ સાત્વિક આનંદમાં તરબોળ છે. ક્યાંય ક્લેશ કે ક્લનું નામે નિશાન નથી. માતા જાનકીજીને પણ કોઈ વાર પ્રભુ સેવાના લાવાથી વંચિત રહેવું પડે એમ હનુમાનજી સદા સર્વદા પ્રભુની સેવામાં રત રહે છે. સ્વયં જગદંબા જાનકીજીને પ્રભુની સેવાનો લાભ ન મળે ત્યાં ભાઈ લક્ષ્મણ કે બીજા કોઈની વાત જ રહેતી નથી. લક્ષ્મણજી પ્રભુ સેવા વિના બહુ અકળાયા, પણ કોઈને ખબર પડવા દેતા નહીં. એકવાર તેમણે સીતાજી પાસે જઈને પ્રભુની થોડી સેવા કરવાની વિનંતી કરી. સીતાજી પોતે જ સેવા વિના વ્યાકુળ રહેતા. એ શું સોંપે? તેમણે હનુમાનજીને જ પ્રભુની બધી સેવાઓનો ઇજારો લઈ બેસવાની વાત કરી અને પોતાની લાચારી પ્રગટ કરી. ધીરે ધીરે ભરતજી અને શત્રુઘ્નજીને પણ ખબર પડી. એકવાર રાજભવનનું આ આંતરમંડળ ભેગું થયું. સૌએ મળીને નક્કી કર્યું કે હનુમાનજીને કઈ સામે ચાલીને આપણને પ્રભુ સેવામાં ભાગ નહીં આપે. આટલો સમય તેમણે એકલાએ પ્રભુની બધી સેવા કરી છે. હવે આપણો વારો. આપણે સૌએ પ્રભુની નાની મોટી દરેક સેવા વેચી લઈએ. હનુમાનજી ભલે થોડી વખત આરામ કરે અને પ્રભુ સેવા વગર આપણી કેવી સ્થિતિ થાય છે તેનો જાતે અનુભવ કરે. દરેક નાની મોટી સેવાની યાદી તૈયાર થઈ. એ બધી જ આ અંતર્ગત મંડળે અંદરો અંદર વેચી દીધી. હનુમાનજી માટે કાંઈ બાકી ના રહેવા દીધું. કામ બરાબર પાક્કું કરવાનું જાનકીજીના માથે આવ્યું. રાત્રે પ્રભુની બધી સેવા કરી હનુમાનજી દ્વાર પર જપ કરવા બેઠા ત્યારે પ્રભુએ ઉઠાડી માતાજી આ યાદી તેમને દેખાડી અને મંજૂર કરી સહી કરવા કહ્યું. પ્રભુ તો કૌતકી છે. તેમણે જોયું કે આખી યાદીમાં હનુમાનજીનું ક્યાંય નામ નથી, પણ માત્ર જરાક હસીને સહી કરી આપી. તરત આ ખબર માતાજીએ લક્ષ્મણજી અને બીજા બધાને પહોંચાડી કે કાલ સવારથી જ આ યાદી પ્રમાણે અમલ શરૂ કરવાનો. પ્રાતઃકાળે પ્રભુ જાગે તે પહેલાથી જ હનુમાનજી તો નિયમ પ્રમાણે પ્રભુની સેવામાં પહોંચ્યા. જ્યાં કંઈ કરવા જાય ત્યાં તો સીતાજી કહ્યું કે પ્રભુ આજ્ઞા છે કે આ સેવા મારે કરવી પડે. મન મનાવીને પવનસુત બહાર આવ્યા. તેમને બીજું કામ હાથમાં લીધું. ત્યાં તો લક્ષ્મણજી હાજર જ હતા. તેમણે કહ્યું કે પ્રભુ આજ્ઞાથી આ કામ મને સોંપાયું છે. હનુમાનજી જે કાંઈ કામ હાથ ધરે ત્યાં કોઈક રોકે કે પ્રભુ આજ્ઞાથી આ સેવા મને મળી છે. હનુમાનજી હવે તો આકુળ વ્યાકુળ થઈ ગયા છે. બપોરે રાજસભામાંથી આવી ભોજન કરીને પ્રભુ વામકુક્ષી માટે અંતઃપુરમાં ગયા. ત્યાં સુધી તો હનુમાનજીએ ફાંફા માર્યા કે કંઈક તો સેવા પોતાને મળે, પણ આ તો પાક્કી વ્યવસ્થા થઈ ગઈ હતી એટલે તેમને કશી સેવા ન મળી. એમણે તો ક્યાંય ચેન ન પડ્યું. ભોજન તો શું, આખો દિવસ હનુમાનજીએ જળ પણ લીધું નહીં. સેવા વગર આ પરમ સેવા મૂર્તિ તરફડે છે. એમને સાંજ પડતા તો ખાતરી થઈ ગઈ કે આ લોકોએ યોજનાપૂર્વક પોતાના પ્રભુથી દૂર ખસેડ્યા છે. રાત પડી ગઈ. ભગવાન પરવારીને આરામ કરવા ગયા ત્યાં સુધી એક ઝલક દર્શનના પણ હનુમાનજીને સાસા પડી ગયા. આજે આખું રાજભવન ખુશ છે. સૌને પ્રભુની કંઈક સેવાનો આજે લાભ મળ્યો. રાત્રિનો પહેલો પ્રહર પૂરો થયો. ધીરે ધીરે રાજભવનમાં શાંતિ છવાઈ ગઈ. હવે અડધી ઊંઘમાંથી પ્રભુ જાગી ગયા. તેમને જાનકીજીને પૂછ્યું, કોઈક રડતું એવો અવાજ સંભળાય છે. કોણ હશે? તમે તપાસ તો કરાવો. જાનકીજી અંતઃપુરના દ્વારે આવી ત્યાં હાજર રહેલા સેવકને માં કૌશલ્યાને જાણ કરવા કહ્યું. સેવક માં પાસે પહોંચ્યો ત્યારે કૌશલ્યાજીને પણ ઊંડો ભારે દુખતી કોઈ રડ્યું હોય અને પ્રયત્નપૂર્વક રડવું ખાળી રહ્યું હોય એવો અવાજ સંભળાયો. તે હવે ઉઠ્યા અને આખા ભવનને જગાડ્યું. સૌ આજે તો આનંદમાં હતા. બધા જ સેવકોની તપાસ થઈ. આખા રાજભવનમાં બધા જ મા સમક્ષ હાજર થઈ ગયા. કોઈ ગેરહાજર જણાતું નહોતા. છતાં અંતર હોલવાઈ જાય એવું રુદન ચાલતું હતું. કોઈક પ્રજાજન મહેલમાં ક્યાંક બેઠું રડતું હશે એમ માની માએ બધે જાતે શોધવા માંડ્યું. રાજમહેલના અંતઃપુરની ઉપરની એક અટારીમાં
હનુમાનજી ટૂટ્યું વાળીને 2 હાથ મોંએ દબાવ્યા આંસુ સારતા જોયા. એમને જોતા જ હનુમાનજીનો કાબુ છૂટી ગયો. તેમણે માના ચરણો પકડીને છૂટે મોંએ રડતા રડતા માં અંજની પાસે જવાની રજા માંગી. માતાજીએ નીચે બેસીને પંપાળતા પંપાળતા બધી વાત કઢાવી. હનુમાનજીએ હિબકા ભરતા પોતાની મનોવ્યથા કહી. અહીં તો હવે પોતાની પ્રભુ કશી સેવા મળે એમ નથી. હું પ્રભુ સેવા વગર જીવીને શું કરું? બસ માં અંજનીની સેવામાં જઉં અને એની રજા લઈ સરયુમાં દેહ વિસર્જન કરું. એ સિવાય મારી પાસે હવે કોઈ માર્ગ નથી. માતાજીને હવે બધું સમજાવવા લાગ્યું. આખો દિવસ હનુમાનને કોઈ સેવા કરવા પામ્યો નથી એ પણ સમજાયું. ભાઈઓ અને ભોજાઈઓ કચવાટ પણ તેમની જાણ બહાર નહોતો. માતાજીએ અટારીમાંથી જ અવાજ કર્યો. બધાને ઉપર બોલાવ્યા. હવે બધાને થયું કે બરાબર કસોટીનો સમય આવ્યો છે. માં કૌશલ્યા સમક્ષ બોલવામાં બહુ જ ખ્યાલ રાખવો પડશે. સૌએ એકબીજા સાથે આંખના ઈશારે થઈ શકે એવી મસલત કરી. બોલવાનું બધું ભરતજી અને જાનકીજીના માથે રાખ્યું. એ 2 તરફ માતાજીએ વિશેષ પક્ષઘાત હોય. માતાજી એમને કંઈ ખાસ ઠપકો પણ નહીં આપે એમ સૌએ ધાર્યું. આખું કુટુંબ ઉપર અટારીમાં માતાજી સમક્ષ હાજર થયું. માતાજીએ પહેલો જ પ્રશ્ન કર્યો. આ સેવાની વેચણી નવેસરથી કર્યાની શું વાત છે? એ કોની સૂચનાથી ગોઠવવામાં આવ્યું છે? એમાં મારો હનુમાન માટે કેમ કોઈ જ સેવા બાકી નથી રાખી? ઉપરા ઉપરી સવાલો છૂટતા ગયા. કોઈ જ કશો જવાબ આપતું નહોતું. હવે માતાજીએ જાનકીજી તરફ જોયું એટલે ધીરેથી બોલ્યા. એ તો માં, હનુમાનજી હમણાં થોડો વખત આરામ મળી શકે એ માટે અમે તો બધા એમને રાહત થાય એ હેતુથી. માં, અમે આજે જ આ ફેરફાર હજી તો કરી જોયા. માં, આર્યપુર પુત્રની પરવાનગીથી જ યાદી. સીતાજીના આવા જવાબો સાંભળી માં ટૂંકમાં બધું સમજી ગયા. જટ હનુમાનનું બાવડું પકડ્યું અને ચાલતા થયા. જતા જતા માતાજી પ્રભુ શ્રીની આજ્ઞા જેવો સ્વરે કહેતા ગયા. જે યાદીની વાત છે એ લઈને તું મારા ખંડમાં આવ. માતાજી હનુમાનજીને લઈને નીચે ઉતરી ગયા. પોતાના ખંડમાં હનુમાનને બેસાડી પોતે રસોઈ ઘરમાંથી તેના માટે થોડું ખાવાનું લઈ આવ્યા. દરમ્યાનમાં જાનકીજી પાસેથી સેવાની વહેંચણીની યાદી લઈને પ્રભુ શ્રી રામ પણ આવ્યા. માતાજીએ હનુમાનને એક કોળિયો પોતાના હાથે જમાડ્યા પછી એ યાદી હાથમાં લઈને જોઈ. ખરેખર એમાં શ્રીરામે જાતે સહી કરેલી હતી. આ હનુમાનજીએ પણ જોયું. તેમણે વચલો માર કાઢ્યો. એ બોલ્યા, આ યાદી જેમ છે તેમ જ ભલે રહે. આમાં જે સેવા ન લખી હોય એ સેવા કરવાનો મને અધિકાર આપો. માં કહે, આમાં તો બધી જ સેવા આવરી લીધી લાગે છે. ત્યારે હનુમાનજી બોલ્યા, પ્રભુને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવાનો આ યાદીમાં સમાવેશ નથી. મને એ સેવા આપ. માં તો અત્યારે હનુમાનજીને કહે એમ કહેવા તૈયાર થતા. તેમણે કહ્યું, ભલે. શ્રીરામની પાછળ પાછળ માતાજીના ખંડના દ્વાર સુધી આવીને ઉભેલા જાનકીજી અને લક્ષ્મણજી પણ બોલાઈ ગયું કે અમને એ કબૂલ છે. બસ સૌ વિખરાઈ ગયા. હનુમાનજી પણ ખુશ થતા પ્રભુની સાથે ચાલતા થયા. સૌ ખુશ થતા વિખરાયા. શ્રીરામ અને જાનકીજી પોતાના શયનખંડ તરફ ચાલ્યા. હનુમાનજી તો હાથની ચપટી તૈયાર કરીને પ્રભુની સન્મુખ જ પાછે પગે ચાલતા આવે છે. એમને ખ્યાલ જ નથી કે પ્રભુ શ્રીરામની આગળ આગળ પાછે પગે ચાલતા ક્યારે તેમને શયનખંડમાં આવી ગયા. આજે જ આટલી ધમાલ પછી પોતાની સેવાની યાદી કાયમ રહી છે ત્યારે ક્યાં એમને ટોકવા એવા વિચાર કરી જાનકીજીએ તેમને પ્રભુની સેવામાં રહેવા દીધા અને પોતે અંતઃપુરના પોતાના ખંડમાં જઈને સૂઈ ગયા. પ્રભુ શ્રીરામ તો થોડી વારમાં નિંદ્રાધીન થઈ ગયા, પણ હનુમાનજીની આંખમાં ઊંઘ નથી. સવાર સુધી પ્રભુના પલંગ પાસે જ હાથની ચપટી તૈયાર રાખીને ઉભા રહ્યા. સવાર પડી, નવી યાદી અનુસાર સૌ પોતપોતાની સેવા માટે આવવા લાગ્યા. પણ હનુમાનજી તો જરાય દૂર ખસતા જ નથી. લક્ષ્મણજી ચરણ સેવા કરે કે શત્રુઘ્નજી જળની સેવા કરે ત્યારે પણ હનુમાનજી પ્રભુની સન્મુખ હાથની ચપટી તૈયાર રાખીને ઊભા છે. પ્રભુ રાજસભામાં જવા નીકળ્યા ત્યારે પણ આગળ આગળ હનુમાનજી પાછે પગે ચાલતા રહ્યા. આખો દિવસ આમને આમ પૂરો થયો. હનુમાનજીએ તો સ્નાન, શૌચ, અન્ન, જળ બધું જ છોડીને એકમાત્ર આ જ કાર્ય હાથમાં ધર્યું છે. કોઈ ખસેડવા જાય તો કહેશે, હું દૂર ખસું ત્યારે જ પ્રભુને બગાસા આવે તો સાવ નાનકડી એવી સેવા હનુમાનને મળી ગઈ. પણ એ તો આખો વખત પ્રભુના સતત દર્શન કરતા તેમની સન્મુખ જ રહેવા લાગ્યા. રાત પડી ત્યારે સૌ કુટુંબીઓએ અંતરપુરમાં જઈને તેમને રોક્યા
હનુમાનજીએ ઘણી વિનંતીઓ કરી કે શયન કરતી વેળા પ્રભુને બગાસું આવે તો મારે ચપટી વગાડી જોઈએ, માટે મને સાથે જવા દો. પરંતુ કોઈએ તેમની વાત સ્વીકારી નહીં. મર્યાદાનું નિમિત્ત કરી સવારે પ્રભુ બહાર આવે ત્યાં સુધી હનુમાનજીને તેમની સેવાથી વંચિત કરવામાં આવ્યા. હનુમાનજી તો શૂન્યમનસ્ક થઈ પોતે એકાંત સ્થળે તરીકે પસંદ કરેલી અંતપુરની ઉપરની અટારીએ જઈને બેઠા. ત્યાં એમને વિચાર્યું કે સવાર સુધી ક્યારે પ્રભુને બગાસું આવે એ તો નક્કી નથી. પ્રભુની નજીક તો કોઈ મને જવા નથી દેતું, પણ હું અહીં જ બેઠો બેઠો સતત ચપટી વગાડ્યા કરું, એટલે મારી સેવા પહોંચતી રહે અને હું સેવામાં ઓછો ના ગણાઉં. નીચે શયનખંડમાં પ્રભુ સુવા ગયા ત્યાં તો તેમને એક લાંબુ બગાસું આવ્યું. પ્રભુ ખૂબ મોટું મોં પોળું કરીને બગાસું ખાતા રહ્યા, પણ બગાસું પૂરું જ નથી થતું. ભક્તની સેવાનો ભગવાન કેમ અસ્વીકાર કરે? થોડી વારમાં તો પ્રભુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મોં તો એમને એમ ખુલ્લું જ રહી ગયું. થોડી વાર તો જાનકીજીને મોં બંધ કરવાનું પ્રભુને કહ્યા કર્યું, પણ પછી એમને લાગ્યું કે અવશપણે જ મોં ખુલ્લું થઈ ગયું છે. ત્યારે એ ગભરાયા. કૌશલ્યાજી આની જાણ થતાં તેમને તરત રાજભેદને તેડાવ્યા. તેમને કાંઈ કરી ન ફાવી એટલે માતાજીએ ખાસ કહેણ મોકલાવી ગુરુદેવ વશિષ્ઠજીને તેડાવ્યા. કોઈને કશી સૂઝ ન પડી. બધા ગમગીન બની ગયા. પ્રભુનું મુખ ખુલ્લું જ છે અને આંખમાંથી આંસુની ધાર ચાલુ છે. ગુરુદેવ પધાર્યા. આમ કેમ બન્યું? એમ હનુમાનજીને પૂછવા એમણે ચારે બાજુ જોયું તો હનુમાનજી જ ક્યાંય ન દેખાયા. વશિષ્ઠજીએ હવે વ્યવસ્થિત રીતે તપાસ કરી તો જણાયું કે ઉપરની એક અટારીમાં એકલા બેઠા બેઠા હનુમાનજી આંખો બંધ કરી એક હાથે સતત ચપટી વગાડવાનું પ્રભુનું નામ સ્મરણ કરવામાં લીન થઈ ગયા છે. નીચે આવીને માતા કૌશલ્યાજીએ ગુરુદેવને વાત કરી કે ઉપર અટારીમાં હનુમાન સતત ચપટી વગાડી રહ્યા છે, એટલે ભક્તવશ ભગવાનના પોતાનું મુખ બંધ કરતા નથી. તરત સૌ ઉપર દોડ્યા. જાનકીજીએ જાતે ઉપર આવીને હનુમાનજીને ચપટી વગાડવાનું બંધ કરવા વિનંતી કરી. પ્રભુને કષ્ટ થાય છે એમ કહ્યું, પરંતુ હનુમાનજીને તો હવે ગુરુ ચાવી હાથે આવી ગઈ હતી. એમને તો માત્ર એટલું જ કહ્યું, હું મારા ભાગે આવેલી સેવા કરું છું. પ્રભુએ સેવાની વહેંચણીની જે યાદી સ્વીકારેલી છે તે સિવાયની આ સેવા છે, અને તે માટે સ્વયં પ્રભુ શ્રી રામે સ્વીકૃતિ આપી છે. આટલી સેવા મળી છે તે તો હું નહીં જ છોડો. જાનકીજીને અકળાયેલા જોઈ લક્ષ્મણજી ધીરેથી પેલી યાદીનો ખતપત્ર લઈ આવ્યા અને જાનકીજીના હાથમાં મૂક્યો. જાનકીજીએ ખતપત્ર હનુમાનજીની નજર સામે જ ફાડી નાખ્યો અને તેમને પૂર્વવત બધી સેવાનો અધિકાર પાછો આપ્યો. સૌ અંતપુરવાસીઓએ તેના પોતાનો સૂર પુરાવ્યો. ત્યારે હનુમાનજીએ ચપટી વગાડવાનું બંધ કર્યું. નીચે ઉતરીને પ્રભુને વંદન કરી તેમના દ્વાર ઉપર ગોઠવાઈ ગયા. પ્રભુ પણ ચપટી બંધ થતા સ્વસ્થ થઈ ગયા અને જાનકીજીએ હનુમાનજી તરફ એક અર્થપૂર્ણ દ્રષ્ટિ કરી અને નિંદ્રાધીન થઈ ગયા. હનુમાનજી એકમાત્ર નાનકડી સેવાની ગુરુચાવીથી બધી જ સેવાનો અધિકાર પાછો મેળવ્યો. રાજભવનમાં ફરી પ્રસન્નતા વ્યાપી ગઈ. આવી હતી શ્રી હનુમાનજીની ભક્તિ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. કાલે આપણે આગળ જોશું હનુમાનજીની લીલા.